પૂર્ણિમા માત્ર શિષ્ય નહીં, ગુરુએ પણ જાગવાનો પર્વ છે. ગુરુએ યાદ રાખવાનું છે કે તારો બી કોઈ ગુરુ છે. તારી પાસે જે જ્ઞાન છે એ આ ગુરુ પરંપરાથી મેળવેલું જ્ઞાન છે. તારું મૌલિક કશું જ નથી. માટે એ અહંકારમાંથી પણ ગુરુને મુક્ત રાખવા આ ગુરુ પર્વ ઉજવાય છે. શિષ્યો તો ઉજવે જ છે. આને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. મહાન ગુરુ વેદવ્યાસ, જેમણે વેદોને સુગ્રથિત કર્યા, પુરાણો લખ્યા, મહાભારત જેવા મહાકાવ્યની રચના કરી અને એની અંતર્ગત જે આપણું ધર્મશાસ્ત્ર છે શ્રીમદ ભગવદ્ ગીતા, જેને સમાધિ ભાષા કહેવાય છે, એને સુંદર રીતે સુગ્રથિત કરી કે જેના જ્ઞાનથી આપણે મુક્તિ પામી શકીએ. તો આ ગુરુ પૂર્ણિમા શિષ્ય અને ગુરુ બંનેને જાગવાની, જગાડવાની આ પૂર્ણિમા, જ્ઞાનનો પૂર્ણોદય, જ્ઞાનનો ચંદ્રોદય, જ્ઞાનની પૂર્ણિમા આપણા સર્વના જીવનમાં આવે એવી જ શુભકામના લાવતો આ પર્વ છે. ચકાસીએ હજી મારી કેટલી ચિત્ત શુદ્ધિ બાકી છે, કેટલા રાગદ્વેષ હજી છે અને કાઢી નાખવાના છે. જ્ઞાન પચ્યું છે, સ્વીકાર ભાવ છે, ઈશ્વરે જે આપ્યું એમાં સંતોષ છે. આ બધું હોય તો સમજજો ગુરુ પૂર્ણિમા સાર્થક થઈ. પણ આટલેથી ગુરુ પૂર્ણિમા અટકતી નથી. પહેલી ગુરુ તે મા, બીજા ગુરુ તે પિતાજી. કેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરી લો અદ્વૈતનું, સંન્યાસી પણ બની જાઓ, જો માતા પિતાની સેવા ન કરી, માતા પિતા ઉપર પૂરતું ધ્યાન ન આપ્યું, તેમની સુખાકારીની વ્યવસ્થા ન કરી, ચિંતા ન કરી, તો બધું જ નકામું અને એળે છે. કોઈ જ્ઞાન, કોઈ સંન્યાસ ઊભો નથી રહી શકતો. આ મહાગુરુ જે માતા પિતા છે એની પાસે કોઈ ટકી નથી શકતું. માટે પ્રથમ ગુરુ અને દ્વિતીય ગુરુનું ખૂબ ધ્યાન રાખવું. અને તૃતીય ગુરુ જે આપણા છે, જેની પાસે આપણે જ્ઞાન લઈએ છીએ, વ્યવહાર સંબંધી, આત્મા સંબંધી જે પણ કંઈ આપણા ગુરુજનો છે, આધ્યાત્મિક ગુરુજન, વ્યવહારિક ગુરુજન, બધાને જ પ્રણામ કરીને જ્ઞાનને આત્મસાત કરીએ એવી જ પ્રભુને પ્રાર્થના. હરિ ઓમ.